ભાવનગર શહેરમાં અવિરત વરસાદ છે. બપોરે 2 વાગ્યા સુધીમાં સરેરાશ 1.6 ઇંચ વરસાદ પડી ચૂક્યો છે. સતત વરસાદથી અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ચૂક્યા છે. શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં સતત વરસાદ પડી રહ્યો છે. દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર ભાવનગર શહેરથી, કે જ્યાં સવારથી જ અવિરત વરસાદ છે અને 2 વાગ્યા સુધીની વાત કરીએ તો 1.6 ઇંચ જેટલો વરસાદ સાર્વત્રિક ભાવનગરમાં પડી ચૂક્યો છે. અને અનેક વિસ્તાર એવા છે ભાવનગરના કે જ્યાં પાણી ભરાવાની સ્થિતિ પણ સર્જાઈ છે. એક્સક્લુઝિવ દ્રશ્યો વીટીવી ન્યૂઝ આપને બતાવી રહ્યું છે. ભાવનગરમાં મેઘમહેર યથાવત છે. સવારના સમયે ભાવનગર માટે વરસાદનું રેડ એલર્ટ હતું અને ભાવનગરમાં પણ સવારથી જ વરસાદી વાતાવરણ છે. 2 વાગ્યા સુધીમાં 1 ઇંચ કરતા વધારે વરસાદ ભાવનગરમાં ખાબકી ચૂક્યો છે. સાર્વત્રિક ભાવનગરમાં વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે. એક્સક્લુઝિવ દ્રશ્યો વીટીવી ન્યૂઝ આપને બતાવી રહ્યું છે. સતત વરસાદી વાતાવરણ, જેના કારણે પાણી ભરાવાની સ્થિતિ થઈ અને પાણી ભરાતા લોકોના વાહન પણ બંધ થઈ ગયા. દ્રશ્યમાં તમે જોઈ શકો છો કે એક વ્યક્તિ પોતાનું મોટરસાયકલ ખેંચીને પાણીમાંથી બહાર કાઢવા માટે મજબૂર બન્યા છે. બીજી તરફ જે પગપાળા જતા લોકો છે તેમને પણ મુશ્કેલી પડી રહી છે, કારણ કે ઘૂંટણ સુધીનું ક્યાંક પાણી ભરાયેલું છે અને હજુ પણ ભાવનગરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ભાવનગરમાં હજુ પણ વરસાદનું ઓરેન્જ એલર્ટ છે. ભાવનગર મહાનગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂન કામગીરીના જે દાવાઓ થતા હોય છે તે આ વીટીવી ના દ્રશ્યોમાં તમે જોઈ શકો છો. તે વીટીવી ના દ્રશ્યો કહી રહ્યા છે કે આ જે દાવાઓ છે તે ખરેખર પોકળ સાબિત થતા હોય તેવું લાગી રહ્યું છે. વહેલી સવારથી ભાવનગર સમગ્ર શહેરની અંદર ધીમી ધારે તો ઝરમર જે વરસાદ જે છે તે વરસી રહ્યો છે. અત્યાર સુધીમાં આ જે વરસાદ છે તે 1 ઇંચ જેટલો પડી ચૂક્યો છે. ત્યારે આજે ભાવનગર શહેરની બહાર જવા માટેનો જે મુખ્ય માર્ગ છે, જે શાસ્ત્રીનગર કહેવામાં આવે છે, શાસ્ત્રીનગર રોડ કહેવામાં આવે છે, તે રોડ ઉપર આપ જોઈ શકો છો જે વરસાદી જે પાણી છે તે ભરાણા છે. લોકોને વાહન ચલાવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આજુબાજુના લોકો વાત કરી રહ્યા છે કે આ જે પાણીની સમસ્યા છે છેલ્લા ઘણા વર્ષોથી છે. વારંવાર મહાનગરપાલિકાને રજૂઆત કરવામાં આવી છે, છતાં આ જે પાણી છે તેનો કોઈ નિકાલ આવતો નથી. વર્ષોથી ધીમી ધારે વરસાદ સવારથી પડી રહ્યો છે. આ ધીમી ધારે વરસાદમાં પણ આટલા બધા પાણી ભરાણા છે. લોકો દ્વારા વારંવાર મહાનગરપાલિકાને રજૂઆત કરવામાં આવે છે, છતાં હજી સુધી મહાનગરપાલિકા પાણીનું સોલ્યુશન લાવી શક્યું નથી. ત્યારે દર વર્ષે મહાનગરપાલિકા પ્રી મોન્સૂન પ્લાનિંગના જે દાવાઓ કરતી હોય છે તે ખરેખર આ વિડીયો જોતા લાગી રહ્યું છે કે પોગળ સાબિત થતા હોય તેવું લાગી રહ્યું છે. કિશન બારીયા, વીટીવી ન્યૂઝ, ભાવનગર.